ગુજરાતની અંદર હવે એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે નજીકમાં આવતી દેખાઈ રહી છે. એકબીજા નેતાઓ એકબીજાને જવાબ આપી રહ્યા છે, કટાક્ષ કરી રહ્યા છે. આવું આપણે સૌથી વધારે જો સાંભળ્યું હોય તો એ છે જસદણની અંદર, કે જ્યાં ભાજપના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા અને આમ આદમી પાર્ટીના નેતા છે બ્રિજરાજ સોલંકી, આ બંને વચ્ચે હંમેશા ક્યાંક કટાક્ષ ભર્યા શબ્દ છે એકબીજા માટે ઉચ્ચારતા હોય છે, જવાબ આપતા હોય છે. ફરી એકવાર એવું બન્યું છે કે આમ આદમી પાર્ટીની સભા હતી અને એમાં જ બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને લલકાર ફેંક્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જસદણના વિંછિયાની અંદર કોળી સમાજ છે તે ઘણા સમયથી એવું કહી રહ્યો છે કે ઘણા બધા કેસ એવા બન્યા છે કે જેમાં હજુ સુધી અમને ન્યાય નથી મળ્યો, એટલે અમારે ન્યાય જોઈએ છે. અને જે અમારા ભાજપના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા છે ધ્યાન આપતા નથી. સૌથી પહેલા તો આપણે ઘનશ્યામ રાજપર હત્યા કેસમાં પણ જોયું કે હજુ પણ પરિવાર ન્યાય ઝંખે છે, પણ ક્યાંય ન્યાય મળ્યો નથી. અને એ પછી જે જસદણ છે ત્યાં ફરી એક વખત એક હત્યા સામે આવી, તેમાં તો ક્યાંક થોડો ઘણો ન્યાય મળ્યો છે. દ્રશ્ય આપણે એ પણ જોયા હતા કે કુંવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકી છે તે બંને જે પ્રસંગમાં જ્યાં એક જે વ્યક્તિ છે એમની હત્યા કરવામાં આવી હતી, એમનું બેસણું હતું અને એ જ પ્રસંગમાં બંને હાજર હતા. અને સવાલ એ થતો હતો કે સવાલ કરવામાં આવતા હતા પણ બંનેમાંથી એકબીજાએ કોઈ જવાબ નહોતો આપ્યો. એટલે એ સવાલ હતો કે હવે આગળ શું થવાનું છે. એટલે ફરી એક વખત જે આ બ્રિજરાજ સોલંકી છે એ મેદાનમાં આવ્યા છે. કુંવરજી બાવળિયાને જવાબ આપવામાં આવ્યો છે અને સીધો જ એમણે કુંવરજી બાવળિયાને કહી દીધું છે કે હવે જે કોળી સમાજના લોકો છે એમને ન્યાય મળવો જ જોઈએ, નહીતર પછી હું બેઠો છું. જસદણ અને વિંછિયાના બંધાણી ગામમાં બ્રિજરાજ સોલંકીની જંગી જાહેર સભા હતી. હજારો લોકો ઉમટ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિજરાજ સોલંકી આ સભામાં એવું પણ કહી દીધું છે કે ગઈકાલે જે એટલે કે ભાજપના લોકોએ જ્યારે બ્રિજરાજ સોલંકીની સભા થવાની હતી એમના આગલા દિવસે એક મિટિંગ કરી, બ્રિજરાજ સોલંકીની સભામાં ન જવા દેવા પણ લોકોને સૂચન કરવામાં આવ્યું. તેમ છતાં આમ આદમી પાર્ટીની સભામાં અહીંયા લોકો આવ્યા, તેમને લઈને પણ તેઓએ સવાલ ઊભા કર્યા છે કે આ એક પ્રેમ છે કે લોકો અહીંયા આવી રહ્યા છે. આ સભા બંધ રાખવા માટે લાઇટ કાપી નાખવામાં આવી, લોકોને ધાક ધમકીઓ આપવામાં આવી, છતાં લોકો અહીંયા ઉમટ્યા છે. એટલે બ્રિજરાજ સોલંકીએ સીધું જ કહી દીધું છે કે આ એક પ્રેમ છે કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. સૌથી પહેલા તો બ્રિજરાજ સોલંકીને સાંભળીએ કે તેઓ કુંવરજી બાવળિયાને લઈને શું કહી રહ્યા છે અને ખાસ કોળી સમાજ માટે શું કહ્યું છે. ત્યારે સાહેબ આયા ગઈકાલે મીટિંગ કરીને ગયા કે બ્રિજરાજભાઈની સભામાં નહીં જાતા, બ્રિજરાજભાઈની સાથે નહીં જાતા. ત્યારે આ સાહેબને વિડિયોના માધ્યમથી કહેવા માંગુ છું, જરા વિડિયો ફેરવીને દેખાડો. આ બધા લોકો તમારીથી પીડાઈને આવ્યા છે. આ લોકો નથી, આ લોકો ધમકાવાના નથી, આ તમારી ધમકીથી કે ગભરાઈથી આ લોકો ખુલ્લેઆમ આજે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છે. ગઈકાલે જ હમણાં મને ખબર પડી કે આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ બંધાણી ગામમાં જ મીટિંગ કરી. વાત સાચી કે ખોટી? એમાં હમણાં જ મને ફોટો દેખાડો, કદાચ 30-40 લોકો હશે ને એમાંય પાછા 10-15 જણા તો એ ભાજપના જ હતા. હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવારનવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય, હું આવવાનો હોય, ત્યારે લોકોને ભ્રમિત કરો છો, લોકોને સભામાં આવવાની ના પાડો છો, ગુંડાગીરી કરો છો, ખોટા કેસો કરવાની ધમકીઓ આપો છો, જેલમાં નાખવાની બિગરાણી બતાવો છો. પરંતુ આજે આ બંધાણી ગામની ધરતી ઉપરથી હું આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ બ્રિજરાજ સોલંકી તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છે. છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે હું તૈયાર છું. અને તમને લોકોને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની જરૂર નથી, કોઈનાથી ગભરાવાની જરૂર નથી. આ ઈ બ્રિજરાજ સોલંકી છે જે વીર વચરાજને માનવાળ વાળો વંશજ છે. કદાચ મારું માથું આ સોલંકી વીર વચરાજનો વંશજ છું, કદાચ મારું માથું ઉતરી જાય તો પણ આ બ્રિજરાજ સોલંકીનું ધડ સમાજ માટે લડતું રહેશે. તમારે કોઈ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. ડરવા અને ગભરાવા વાળાનું નામ બ્રિજરાજ સોલંકી નથી, યાદ રાખજો. ડરવા અને ગભરાવા વાળાનું નામ બ્રિજરાજ સોલંકી નથી. હું આજે તમને કહેવા માટે આવ્યો છું
કે લાગશે વાર પણ આવશે મજા, લાગશે વાર પણ આવશે મજા. મિત્રો, હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય, જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે. અમથી લાઈટ નથી જાતી, પરંતુ આ એક ડર છે, આ એક ખોફ છે. આ જસદણ અને વિછિયાના લોકો એક થાય, સંગઠિત થાય, આ એનો ડર અને એનો ખોફ છે. તમે મને ધાક ધમકીઓ આપી, ભાવનગરમાં આવીને મારા વિરુદ્ધમાં ષડયંત્રો કર્યા કે બ્રિજરાજભાઈને કઈ રીતના ખોટા કેસો થકી જેલમાં નાખવામાં આવે, એના ચારિત્ર ઉપર સવાલો પૂછવામાં આવે. આવા અનેક તાઇફાઓ કરીને મને ડરાવીને અને ધમકાવવાની કોશિશો કરવામાં આવે છે. પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. આવા એક નહીં, આવા હજારો આવી જાય, પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈનાથી ડરવાનો નથી. ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગીશ કે છેલ્લા 30 વર્ષથી આપણા વડીલો, આપણા યુવાનો, આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે. આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે. કોઈ પણ સવાલ પૂછે, કોઈ પણ અવાજ બુલંદ કરે તો એનો અવાજ દબાવી દેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વાત સાચી કે ખોટી? બોલો ભારત માતા કી! ભારત માતા કી! વંદે વંદે! જય જવાન! જય જવાન! બોલો રામદેવ પીર મહારાજ કી! બ્રિજરાજ સોલંકી ફરી એક વખત કુંવરજી બાવળિયા ઉપર ભડક્યા છે, ફરી એક વખત લલકાર ફેંક્યો છે. તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.